गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। गई तारीख 22/1/2025 रोज कापोद्रा पोस्टे विस्तार में एक बलात्कारનો गुनो बनेल અને જે ગુનાની ફરિયાદ કાપોદ્રા પોસ્ટે ખાતે તારીખ 10/3/2025 રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે। જે ગુનાના કામે હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા રહેવાસી સરખા તાલુકો ધારી જિલ્લે અમરેલીનાઓ જેઓ મામા ફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોઈન્શ્રી એમબી અવસુરા કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે। ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કડવાભાઈ કુંજળિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે। મારું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા, ગામ નવા ચરખા। પરેશભાઈ સિમરનવાળા છે, એ મારા મામાનો દીકરો છે। એણે મને નહોતું કીધું વિધિ કરવાનું, મેં વિધિ કરી હતી તાંત્રિક જે કાંઈ હતું તે, એની હું માફી માગું છું। અને હું રણોજાવાળાના સાથે એની સાક્ષીએ હું માફી માગું છું। એનો કોઈ ગુનો નહોતો, આ લખાણ મેં કરી દીધું છે। હું કોઈના દબાણથી નથી કર્યું, રાજી ખુશીથી મેં લખાણ કર્યું છે। જે છે તે હા, આજથી આ બધું હું બંધ કરું છું, માફી માગું છું। મોઢામાં લઈને ખા મોઢામાં લઈ લે ભાઈ। વિડીયોમાં હવે શું કેવું શું તો બોલવાનું છે? रिपोर्टर अरविंद राठौड़, सूरत।